મારી જેમ ઘણા લોકોને આવી શરદી ઉધરસની સમસ્યા થતી હશે અને આ શિયાળામાં ઘણા લોકોને આટલી બધી ઠંડી પણ પડતી હોય છે કે તે લોકો આખો દિવસ સ્વેટર પહેરીને ફરતા હોય છે. પણ શું તમને એ ખબર છે કે તમે આ શરદી ઉધરસ અને તાવ જેવી સમસ્યાથી અને આ ઠંડીથી બચી શકો છો? આ માટે તમારે વધુ કશું કરવાનું કામ નથી. તમારા જે રસોડામાં 4-5 વસ્તુઓ પડી છે ને તેના તમારે એવા પીણા બનાવવાના છે, એવા ડ્રિંક્સ બનાવવાના છે અને તે સવારે ઉઠીને તેને પીવાનું છે. હવે તમે વિચારતા હશો કે આવા ડ્રિંક્સ ક્યાં છે, તો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે મને ખબર છે કે આ શિયાળો ચાલી રહ્યો છે અને આ શિયાળામાં જો ટેમ્પરેચરમાં થોડો પણ ફેરફાર આવે ને તો લગભગ લોકો બીમાર પડી જતા હોય છે અને ખાસ કરીને તેમને શરદી ઉધરસ અને તાવ જેવી સમસ્યા થતી હોય છે, કારણ કે ઠંડીને કારણે જે આપણી ઇમ્યુનિટી છે ને એ લો થઈ જતી હોય છે. પણ શું તમને એ ખબર છે કે તમે આ બધા પ્રોબ્લેમથી બચી શકો છો અને એ માટે તમારે વધુ કશું કામ કરવાની પણ જરૂર નથી. તમારા રસોડામાં જે 5 વસ્તુઓ પડી છે ને એનું તમે એક ડ્રિંક બનાવીને પી લેશો ને તો તમે આ બધી બીમારીથી બચશો અને તમારી ઇમ્યુનિટી જે છે સ્ટ્રોંગ થઈ જશે અને તમારા બીમાર પડવાના જે ચાન્સીસ છે ને એ પણ ઘણા ઘટી જશે. હવે આ ડ્રિંક્સ ક્યાં છે એ વિશે વાત કરી લઈએ તો સૌથી પહેલું છે હળદરવાળું દૂધ. આ શિયાળામાં તમે જો સવારે ઉઠીને બીજું કંઈ નહીં પીઓ પણ હળદરવાળું 1 કપ દૂધ પી લેશો ને તો પણ તમારા બીમાર પડવાના જે ચાન્સીસ છે ને એ ઘણા ઓછા થઈ જશે. સાથે જ આ હળદરવાળા દૂધ પીવાને કારણે આપણા છાતીમાં જે કફ જમા થઈ ગયો હોય છે ને એ પણ દૂર થઈ જાય છે અને તાવ અને શરદી જેવી બીમારી પણ આપણા શરીરમાં નથી પ્રવેશતી. અને જો તમને ઓલરેડી શરદી થઈ ગઈ છે તો પણ તમે હળદરવાળું દૂધ પીને તેને મટાડી શકો છો. હળદરવાળું દૂધ બનાવવા માટે તમારે વધુ કશું કરવાનું કામ નથી. તમે 1 કપ દૂધ લો, તેની અંદર અડધી ચમચી હળદર નાખો અને તેને ઉકાળી લો. અને જો તમને સાદું હળદરવાળું દૂધ ના ભાવે ને તો તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો. આ રીતે તમે 1 કપ હળદરવાળું દૂધ પી લેશો ને તો આખો શિયાળો એટલે કે દરરોજ ઉઠીને તમે સવારે 1 કપ હળદરવાળું દૂધ પી લેશો ને તો આખો શિયાળો તમે બીમાર નહીં પડો. બીજું છે તુલસી અને મધની ચા. હવે આપણે બધાએ સાંભળ્યું હશે કે તુલસી ખાવાથી આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે ને એ તો સારી રીતે વધે જ છે, પણ તમે સવારે ઉઠીને તુલસી અને મધની ચા પી લેશો ને તો પણ તમે આખો શિયાળો બીમાર નહીં પડો. આ માટે તમારે વધુ કશું કરવાનું કામ નથી. તમે 1 કપ પાણી લો, તેની અંદર 4 થી 5 ટુકડા તુલસીના નાખો અને તેને ઉકાળી લો. એ બાદ તમે તેમાં થોડું મધ ઉમેરો અને એ બાદ તમે જે આખો કપ બને છે તે પી લો. આવું કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે વધશે અને આમાં જે તુલસી અને મધમાં જે એન્ટી ફંગલ એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મો છે ને એ તમને બીમાર પડવાથી અને ઇન્ફેક્શનથી બચાવશે. ત્રીજું છે તજ અને મધની ચા. હવે તમે સવારે ઉઠીને 1 કપ પાણીમાં તજ ઉમેરીને તેને થોડું ઉકાળી લેશો અને તેમાં થોડું મધ નાખીને પી લેશો ને તો પણ તમે બીમાર પડતા બચશો, કારણ કે તજમાં પણ એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મો હોય છે જે તમને ઇન્ફેક્શનથી બચાવે છે. એટલું જ નહીં, આ ચા પીવાથી તમને જે અપચાની સમસ્યા છે અથવા તો પેટ સંબંધિત કોઈ પણ સમસ્યા છે ને તો પણ તેનાથી તમને છુટકારો મળી જશે. અને ચોથું છે જીરાનું પાણી. હવે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે સવારે ઉઠીને કંઈ ના પીઓ તો કંઈ નહીં, પણ જીરાનું પાણી પી લેશો ને તો તમારો આખો દિવસ સારો જશે અને તમે હંમેશા ફ્રેશ ફીલ કરશો. આ માટે તમારે વધુ કશું કરવાનું કામ નથી. તમે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું આખી રાત પલાળીને રાખો અને બીજા દિવસે સવારે તેને ઉકાળીને પી લો. આવું ના કરવું હોય તો તમે સવારે પણ ગરમ પાણીમાં 1 ચમચી જીરું ઉકાળીને તેની ચા બનાવીને અથવા તો તે પાણી બનાવીને પી શકો છો. અને 5મું છે ગ્રીન ટી અને ફુદીનાનું પાણી. આ ગ્રીન ટી અને ફુદીનો તમને શરદી ઉધરસ અને તાવથી તો બચાવશે, સાથે જ તમારા બોડીમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારશે. આ માટે તમે સવારે ઉઠીને ગ્રીન ટી તો જાતે બનાવી શકો છો, પણ જો તમારે ફુદીનાનું પાણી બનાવવું હોય તો તમારે 1 ગ્લાસ પાણી જે લેવાનું છે તેને ઉકાળવાનું છે, તેની અંદર 5 થી 6 પાંદડા જે ફુદીનાના હોય છે તે નાખવાના છે અને તેને ઉકાળી લેવાનું છે અને સવારે ઉઠ્યા બાદ એ પાણીને પી લેવાનું છે. જો તમે આખો શિયાળો આ 5 ડ્રિંક્સમાંથી કોઈ પણ એક ડ્રિંક પીતા રહેશો ને તો તમે આખા શિયાળામાં શરદી, તાવ અને ઉધરસ જેવી સમસ્યા નહીં થાય. આ સિવાય તમે ગરમ પાણી અને મધ પણ પી શકો છો, બદામનું દૂધ પી શકો છો અને ઉકાળો પણ પી શકો છો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, એટલે કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.